ચાલો તમારું મારા વ્લોગમાં સ્વાગત છે। આજે જેવીને સ્કૂલે આવીને કે તે મમ્મા મારે પીઝો ખાવો છે, તો મેં કીધું ચાલો આપણે પીઝો બનાવવાની તૈયાર કરીએ। ઘરે મેં કીધું આને પીઝો બનાવી દો, એટલે અમે પીઝા બનાવવાની તૈયારી કરવી છે। એના માટે લીધો છે રોટલો પીઝાનો, એના ઉપર સેજવેન ચટણી પહેલાં ચોપડી, ફરતી બાજુ હરખી વ્યવસ્થિત ચોપડીને ફરતી બાજુ સરસ લાગી જવી જોઈએ ચટણી, એટલે સ્વાદ આપણને બરોબર, એટલે સ્વાદ એનો સરસ આવે। પછી એમાં નાખશું આપણે પીઝા અને ચટણી, એટલે પીઝા ચટણી નાખીને એને પણ ફરતી બાજુ સરસ આપણે ચોપડી દઈશું। ફરતી બાજુ સરસ ચોપડીને એને સરસ કરી નાખશું, એટલે આપણને એનો સરસ સ્વાદ આવે। અને ફરતી બાજુ હરખું ચોપડીએ તો ટોપિંગ ને એવું બધું સરસ થઈ શકે છે। એમાં આ બધું જો કાંદા ટમેટાં એ બધું સુધાર્યું છે ઝીણું ઝીણું। પહેલાં આપણે કાંદાને લગાવશું ફરતી બાજુ સરસ, કાંદા બધી બાજુ સરસ લગાવીને એને ફરતી બાજુ સરસ મૂકી દઈશું કાંદાને। કાંદા પણ સરખા મીડિયમ સાઇઝમાં કાપવાના, એટલે એકદમ ચડી જાય કાંદાના। મોટા મોટા સુધાય તો કાચા રહી જાય, સરખા ચડે નહીં કાંદા। પછી એના ઉપર ટમેટાં મેં લગાવ્યા છે, ટમેટાં લગાવીને એના ઉપર મેં પછી કેપ્સિકલ મરચાં હતા કાપ્યા હતા એ લગાવ્યા। એને ફરતી બાજુ કેપ્સિકલ મરચાં લગાવીને લગાવી દીધા છે। હવે મેં સરસ મજાના, તો દેખાવામાં તો સરસ મજાનો લાગે છે પીઝો મારો। એનો પછી જ ચોપડીને નોનસ્ટિક લોઢીમાં બટર લગાવીને, ફરતી બાજુ બટર લગાવીને સરસ મજાનું બટર લગાવીને હવે પીઝો આપણે 10થી 15 મિનિટ આપણે એને સ્ટીમ કરવા રાખી દઈશું, એટલે સરસ પકાઈ જાય। પકાઈને પીઝો મારો તૈયાર છે, સરસ મજાની સુગંધ આવે છે એને। તો હવે આપણે ખાઈએ પીઝો। તો હવે તમે મને કોમેન્ટ કરીને કહેજો તમે પીઝો સરસ મજાનો થઈ ગયો છે। હવે આપણે એને ટેસ્ટ કરશું। પીઝો મસ્ત બન્યો છે।